તો કોંગ્રેસના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામા ધરી દેવાયા બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે અલ્પેશનું રાજીનામું તે દબાણની રાજનીતિ છે। મેં અલ્પેશને ફોન પણ કર્યો હતો પણ મારો સંપર્ક થઈ શક્યો નથી। તમે ચોક્કસથી હું આ અંગે અલ્પેશ ઠાકોર સાથે વાત પણ કરીશ અને અલ્પેશની સમસ્યાઓના અંત લાવવાનો પ્રયાસ પણ કરીશ। તેમજ હાર્દિક પટેલના કોંગ્રેસમાં હોવાથી અલ્પેશનું કદ નાનું થઈ ગયું હોય તેવા સવાલના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર વર્ષોથી રાજકારણમાં છે અને મેં તો હજુ હમણાં જ પ્રવેશ કર્યો છે। મારા આવવાથી અલ્પેશના કદમાં ઘટાડો ન થાય। ભાઈનો જે નિર્ણય છે એ વ્યક્તિગત નિર્ણય છે। એમને જે રીતે કોંગ્રેસ પાર્ટી ઉપર આરોપ લગાવ્યા કે કોંગ્રેસ પાર્ટી સન્માન નથી આપતી, માન નથી આપતી, તો પહેલાં એકમાત્ર એવા વ્યક્તિ હશે અલ્પેશભાઈ કે 1.25 વર્ષની અંદર ધારાસભ્ય પણ બન્યા છે, એઆઈસીસીના સચિવ પણ બન્યા છે અને બિહારના સહપ્રભારી પણ બન્યા છે। ગુજરાતની ચૂંટણીલક્ષી અલગ અલગ સમિતિઓમાં પણ એમને મહત્ત્વની જવાબદારીઓ પણ આપવામાં આવી છે। પરંતુ હું માનું છું કે ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી વધુમાં વધુ સીટ જીતી રહી છે। એટલા માટે જ ક્યાંક ને ક્યાંક અંદર ખાંટે એવી ખીચડી રંધાઈ રહી છે કે કોંગ્રેસ પાર્ટીના લોકો જ કોંગ્રેસ પાર્ટી ઉપર આરોપ કરે, પ્રત્યારોપ કરે, એવા પ્રકારની પોલિટિક્સ ચાલી રહી છે।